અંબાજીથી ઉમરગામ સુધીની આ આપણી આદિવાસી પટ્ટીમાં સિંચાઈ, પીવાના પાણી, બારમાસી સડક, વીજળી, દવાખાને કે ભણવા વિજ્ઞાન પ્રવાહની શાળાનો અભાવ હતો. આપણા નરેન્દ્રભાઈએ વનબંધુ કલ્યાણ યોજના શરૂ કરી. ગુજરાતની પૂર્વ પટ્ટીની કાયાપલટ થઈ. સિંચાઈ માટે ખાસ ઉર્ધ્વ વહન પદ્ધતિથી પાણી પહોંચાડ્યું. એસ્ટોલ પ્રોજેક્ટ જોઈ લો. 200 માળ જેટલું પાણી ઊંચે લઈને આદિવાસી વિસ્તારમાં પાણીની સમસ્યાનું સમાધાન લાવ્યા આપણા નરેન્દ્રભાઈ. જ્યાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ પણ જોવા મળતી ન હતી તે વિસ્તારમાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ અને યુનિવર્સિટીઝની શરૂઆત થઈ. બારમાસી રસ્તા, વીજળીની સુવિધાઓ અને ઉત્તમ આરોગ્ય સેવાઓ મળતી થઈ. હવે ગુજરાતનો આદિવાસી યુવાન પણ ભણીને ડોક્ટર, એન્જિનિયર બનતો થયો. એક સમયે કહેવાતું કે ગુજરાતી છોકરાઓ ઓલિમ્પિક સુધી ન પહોંચી શકે. નરેન્દ્રભાઈએ ખેલ મહાકુંભ શરૂ કર્યો અને ગુજરાતમાં સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું.